નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 12 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો। આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર આજથી વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ગાજવીજ સાથે ભારે પવન સાથે ગુજરાતમાં 16 તારીખ સુધી માવઠાની શક્યતા, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર 2 દિવસથી હવામાનમાં એક બદલાવો જોવા મળી રહ્યા છે અને આજ ગઈ સાંજના રોજમાં ગુજરાતના અમુક વિસ્તાર જેમાં સાબરકાંઠા, અંબાજી તેમજ દાહોદ, ઝાલોદ સહિતના વિસ્તારોની અંદર માવઠું જોવા મળ્યું હતું। તેની સાથે આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે છે। આજે પણ કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના, જેના કારણે આજે ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડી શકે છે। વાત કરવા જઈએ તો કચ્છના વિસ્તારો જેમની અંદર આજની અપડેટ પ્રમાણે રાપર વિસ્તાર છે, નલિયા, ભુજ, ભચાઉ એ વિસ્તાર, ગાંધીધામ, મુદ્રા, નખત્રાણા, અડેસર, ઘોર સહિતના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જામનગર જિલ્લો, લાલપુર હોય, કાલાવડ, જામજોધપુર, જામખંભાળિયા, દ્વારકાનો વિસ્તાર છે એ, પોરબંદર, કુતિયાણા છે, જુનાગઢના અમુક વિસ્તાર, જસદણ, રાજકોટ, ગોંડલ તેમજ સુરેન્દ્રનગરના પણ અમુક વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ સિવાય વાત કરીએ તો બોર્ડર લાગુ વિસ્તાર ગઈકાલના રોજની જેમ થરાદ છે, ધાનેરા, આબુ અંબાજી, જે રાજસ્થાન બોર્ડર લાગુ અડેલા વિસ્તારો છે તેની સાથે મધ્યપ્રદેશ અડેલા વિસ્તારની અંદર જેમાં દાહોદ, ગોધરા, ઝાલોદ ગઈ સાંજમાં વરસાદ થયો એ વિસ્તાર, તેની સાથે અરવલ્લીના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે। આ સિવાય વાત કરીએ તો છોટાઉદેપુર, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ભાગોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો આજથી ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થઈ જશે। તેની સાથે માવઠું આગામી 16 તારીખ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે। ગાજવીજનું પ્રમાણ જોવા મળશે, ભારે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે, તેમજ અમુક વિસ્તારની અંદર કરા સાથે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે। હાલની અપડેટ મુજબ ગુજરાતની અંદર આજથી વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળશે। ખાસ કરીને બપોર બાદ એટલે કે સાંજ દરમિયાન તેમજ રાત્રે દરમિયાન માવઠું જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। કાલે 13 તારીખની વાત કરવા જઈએ તો 13 તારીખમાં વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર જિલ્લો, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। આ સિવાય કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીના વિસ્તારો, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, લુણાવાડા, અરવલ્લી, મહીસાગર જિલ્લાના ભાગોની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન છે। આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા જેવા ભાગોની અંદર અમુક જગ્યાએ છાંટછૂટ તેમજ કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડે આગામી દિવસ દરમિયાન તેવી શક્યતાઓ રહેલી છે। હાલની અપડેટ મુજબ માવઠું ક્યાં થાય છે ચોક્કસ વિસ્તારો નક્કી ન હોય, પરંતુ એટલા વિસ્તાર આપણે જણાવ્યા તે મુજબ વિસ્તારોની અંદર માવઠું જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। બાકીના આગામી 15 અને 16 તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની સંભાવનાઓ વધુ જોવા મળી રહી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળશું। આજ માટે આટલું જ।